ગુરુગ્રામના સેક્ટર 57 વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે આખા શહેરને હચમચાવી નાખ્યું છે. રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી રાધિકાની તેના જ પિતા દીપક યાદવે ગોળી મારીને હત્યા કરી નાખી. આ ઘટના ગુરુવારે સવારે લગભગ 10:30 વાગ્યાની આસપાસ બની હતી કે જ્યારે રાધિકા તેના ઘરના પહેલા માળે રસોડામાં કામ કરી રહી હતી. આ જઘન્ય ગુના પાછળનું કારણ જે બહાર આવ્યું છે તે ગુના જેટલું જ આઘાતજનક પણ હતું. આરોપી દીપક યાદવે પોતે ગુરુગ્રામ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો છે અને કહ્યું હતું કે ગામના લોકો તેની પુત્રીની કમાણી પર તેને ટોણા મારતા હતા. તેઓ કહેતા હતા કે તે છોકરીની કમાણી ખાઈ રહ્યો છે અને આનાથી દીપકને ઊંડો માનસિક આઘાત લાગ્યો. તેણે કહ્યું કે તેની પુત્રી રાધિકા એક ખૂબ જ સારી ટેનિસ ખેલાડી હતી, જેણે ઘણી વખત રાષ્ટ્રીય સ્તરે ટ્રોફી પણ જીતી હતી, પરંતુ ખભાની ઈજા બાદ તે રમતથી દૂર થઈ ગઈ હતી અને પોતાની ટેનિસ એકેડમી ખોલી હતી. દીપક યાદવ માત્ર એકેડમીથી જ નહીં પરંતુ રાધિકાની સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાની આદતથી પણ નારાજ હતો. તેને લાગ્યું કે આ બધું તેના પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યું છે. ઘટનાની સવારે દીપકે તેની લાયસન્સવાળી રિવોલ્વર કાઢી અને રાધિકા જ્યારે રસોડામાં હતી ત્યારે તેના પર 3 ગોળીઓ ચલાવી દીધી. તે સમયે ઘરના પહેલા માળે ફક્ત 3 જ લોકો હાજર હતા: દીપક યાદવ, તેની પત્ની મંજુ યાદવ અને પુત્રી રાધિકા. એફઆઈઆર મુજબ મંજુ યાદવ તાવના કારણે તેના રૂમમાં આરામ કરી રહી હતી અને તેણે ફક્ત ગોળીબારનો અવાજ સાંભળ્યો. શરૂઆતમાં પરિવારે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું હતું કે રાધિકાએ પોતાને જ ગોળી મારી છે, એટલે કે આત્મહત્યા કરી છે. પરંતુ જ્યારે પોલીસે તેમની કડક પૂછપરછ કરી અને ગુનાના સ્થળેથી ભૌતિક પુરાવા એકત્રિત કર્યા ત્યારે દીપક યાદવ ભાંગી પડ્યા અને પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી. एक्चुअली दीपक जो है उसकी उम्र करीब 49 ईयर्स है. उसके द्वारा घटना को अंजाम देना स्वीकार किया गया है और पुलिस के द्वारा उसको अरेस्ट कर लिया गया है. स्पॉट पर पुलिस की सीन ऑफ क्राइम की टीम के द्वारा विजिट किया गया है. फिलहाल तक इन्वेस्टिगेशन में ये सामने आया है कि मृतका को 3 गोलियां कुल मिलाकर के लगी हुई हैं. जो रीजन है घटना के पीछे उसमें फिलहाल तक जो पाया गया है कि ये जो राधिका मृतका थी ये कोई टेनिस एकेडमी अपनी चलाती थी, जिसको लेकर के इसके पिता नाराज थे और उन्होंने इसको कई बार बोला था कि ये एकेडमी न चलाए और इसी नाराजगी के चलते इन्होंने गोली चला करके इस हत्या की वारदात को अंजाम दिया.